નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત. બિંદુ સરોવરથી મુક્તિધામ હાઈવે ઉપર બમ્પ બનાવવાની કામગીરી આરંભાઈ. તાલુકા માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત આવે છે આ રોડ. જે કરે છે આ રોડની જાળવણી. 2 માસ અગાઉ રાજ્યના મુખ્યમંત્રીના સિદ્ધપુર ખાતેના ટૂંકા પ્રવાસ માટે સિક્યુરિટી કારણ આગળ કરીને વહાલા થવા હરખ-પદુડા તાલુકા માર્ગ મકાન વિભાગના સંવેદનશીલ અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીને ગાડીને નદી પાર જવા તકલીફ પડે તે માટે મુખ્યમંત્રી તો બિચારા જાણતા પણ નહીં હોય, બિંદુ સરોવરથી મુક્તિધામ રોડ ઉપરના તમામ સ્પીડ બ્રેકરો તોડીને સમતળ કરી દેવાયા હતા. શાળાઓ, હોસ્પિટલો અને મંદિરોવાળા આ રોડ ઉપર મોટા ટર્બા ટ્રકો સહિત બસ અન્ય વાહનો પૂરપાટ દોડે છે, ત્યારે નાના ભૂલકાઓ, વૃદ્ધો, મહિલાઓ અને વિદ્યાર્થીઓની જિંદગી સાથે ખેલતા તંત્રને આખરે લોક રજૂઆતોના અંતે ફરીથી બમ્પ બનાવવાની કામગીરી આરંભી તે આવકારદાયક છે. સારા રોડના બમ્પ તોડવા, રોડ સમતળ કરવા અને ફરી બમ્પ બનાવવા આ મૂર્ખ નંદોને સરકાર કેટલા નાણાંનો વેડફાટ કર્યો, કેટલામાં કોન્ટ્રાક્ટ આપ્યો અને કેટલી રકમની ભાગબટાઈ થઈ તે તો ભગવાન જ જાણે. મેરા ભારત મહાન, સબકો સંમતિ દે ભગવાન. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.